નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો આપણે બીજા ભાગની અંદર સ્વાધ્યાય 5માં આપણે ચાલુ હોય વાર્ષિક હિસાબો ધંધાકીય એકમના નાણાકીય પત્રકો એટલે કે વાર્ષિક હિસાબ આપણે ચાલુ હોય એમાં દાખલા નંબર આપણે છેલ્લો આજે ગણવાનો છે, દાખલા નંબર 14મો। અગાઉ મેં તમને 13મો ગણાવ્યો હતો અને 12મો મેં તમને સાથે ગણવા માટે સમજાવીને આપેલો હતો। તો દાખલા નંબર 14મો જોવા જાય તો આપણે પહેલાં દાખલા નંબર 14 પાના નંબર તમને 200 ઉપર આપેલો, સ્વાધ્યાય 5 દાખલા નંબર 14 પાના નંબર 200 ઉપર આપેલો। તો પહેલાં રકમ વાંચી પાના નંબર 200 ઉપર। ભાવનાના ધંધામાં તારીખ 31/3/2015ના રોજ મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે। આજ તારીખે બીજા ખર્ચાઓની બાકીઓ આ પ્રમાણે છે। ખાતાઓની બાકીઓ તથા હવાલાઓની મદદથી વાર્ષિક હિસાબો તૈયાર કરો। હવે ખાતાની મદદથી આપણે શું કરવાના છે, નીચેની બાકી આપી છે એ આપણે એના ઉપરથી આપણે પહેલાં કાચું સરવું બનાવવું પડશે, પછી આપણે બધા ખાતા બનશે, એમને બની શકશે નહીં। તો સૌથી પહેલાં ખાતું સરવું કઈ રીતે બનાવવું એ આપણને ખબર જ છે। ઉપર લખવાનું કાચું સરવૈ, ઉધાર બાકી રકમ, જમા બાકી રકમ, સૌથી પહેલાં આપણે લખવાનું શરૂ થશે। હવે આની અંદર આપણે જોવા જાય તો આપણે મૂડી અને અનામતી લોકોએ નથી આપેલી આપણને, તો આપણે સૌથી પહેલાં તમે લખવું હોય તો લખી શકાય। પહેલાં આપણે ઉધાર બાજુ જે રકમ આવી લખી, જમા બાજુ જે રકમ આવી લખી। હું અહીં બનાવતો નથી, તમને સમજાવી દઉં કારણ કે મારા બોર્ડમાં સમાઈ શકે એમ નથી। એટલે હજુ શરૂઆતનો સ્ટોક કઈ બાજુ આવે તો કે ઉધાર બાજુ, ખરીદી એ પણ ઉધાર બાકી ઉધાર બાજુ, પછી વેચાણ એ જમા બાજુ આવે, દેવાદારો એ ઉધાર બાજુ આવે, લેણદારો જમા બાજુ હોય, યંત્રો ઉધાર બાજુ હોય, પ્રતિપાની 10% લોન એટલે દેવું એટલે જમા બાજુ હોય, વીમા પ્રીમિયમ એ ઉધાર બાજુ હોય, જાહેરાત ખર્ચ એ ઉધાર બાજુ હોય, ફર્નિચર એ ઉધાર બાજુ હોય, ખાલખાદ અનામત એ જમા બાજુ હોય, ચૂકવવાનું ભાડું એટલે ખર્ચ એટલે ઉધાર બાજુ, આવકમાં લાગે ભાડું ખર્ચ એટલે ઉધાર બાજુ, રોકડ સિલક મિલકત એટલે ઉધાર બાજુ, ઓફિસ ખર્ચ એટલે ઉધાર બાજુ, મળેલ ભાડું આવક બધી જમા બાજુ હોય, પેટર્ન મિલકત કહેવાય ઉધાર બાજુ, મળેલ વટાવ આવક થઈ ગઈ એટલે જમા બાજુ, અને ફર્નિચરનો ઘસારો એટલે કે નુકસાન છે, નુકસાન પણ ઉધાર બાજુ હોય। આટલું તમે ઉધાર બાજુ અને જમા બાજુ બધી રકમ લખશો અને ત્યાર પછી તમે કાચા સરનો બે બાજુ ટોટલ સરખો આવજો, પણ આમાં સરખો નહીં આવે। શું કામ નહીં આવે? કારણ કે ઉપર આપણને કીધું અંદર મૂડી આપણને આપેલી નથી। હવે જે બાકી વધે એ મૂડીને અનામત આપી છે। તો તમે સૌથી પહેલાં જ્યારે કાચું સરયું બનાવેલું હશે તો સૌથી પહેલાં તમે ટોટલ મારશો એટલે ઉધાર બાજુ તમારો ટોટલ વધારે આવશે। ઉધાર બાજુ ટોટલ તમારો કેટલો આવશે તો ઉધાર બાજુ તમારો 5,41,000 આવશે। ઉધાર બાજુ ઉધાર બાકી રહી એ બાજુ તમારે 5,41,000 ટોટલ આવશે। તમે જમા બાજુ મૂકશો, એમાંથી ઉપર જે રકમ બધી લખેલી હોય એ તમે બાદ કરશો, તમારી પાસે રકમ અહીંયા બાકી આવશે। તો તમારી બાકી રહી એ 2,10,000 આવશે। કેટલી બાકી આવશે? ઉધાર બાજુનો ટોટલ મારી વધુ છે એ જમા બાજુ મૂકશો, જમા બાજુ ટોટલ ઉપરમાંથી જે ઉપર રકમ તમારી લખેલી હશે 6 રકમ લખેલી છે, 6 રકમનો તમે ટોટલ મારી આમાં બાદ કરો તો તમારે 2,21,000 આવે। હવે આ 2,21,000 આવે એમાં મૂડી પણ રહેલી છે અને અનામત પણ રહેલું છે। તમને ઉપર આપ્યું એ મૂડી અને અનામતનું પ્રમાણ આપ્યું છે, તો અનામત રહેલી એનું પ્રમાણ શું આપ્યું તો કે 4:1 આપ્યું, એનું પ્રમાણ આપણને આપ્યું 4:1। તો 2,10,000 ને 4:1ના પ્રમાણમાં અલગ પાડવા પડે, તો 4 ને કેટલા થયા તો કે 5 થયા। તો મૂડી આપણે ગોતવી તો મૂડી બરાબર આપણે કુલ કેટલા આપ્યા છે તો કે 2,10,000। પેલું રહ્યું મૂડી હોય, પેલું નામ આપણે મૂડીનું આપ્યું રકમની અંદર, તો પેલું મૂડી તો ગુણ્યા 4 ને છેદમાં ટોટલ લેવાનું ને અનામત બરાબર 2,10,000 ગુણ્યા બીજું રહ્યું કેનું છે તો કે અનામતનું છેદમાં 5। આનું સાદું રૂપ આપશો એટલે તમને અહીંયા અનામત અને મૂડી મળશે। તો 2,10,000 ગુણ્યા 4/5 કરી એટલે આપણી પાસે મૂડી રહી 1,68,000 આવે। મૂડી કેટલી આવશે 1,68,000, પછી 2,10,000 ગુણ્યા 1/5 કરો એટલે તમારે 42,000 જે અનામત રહી એ 42,000 આવશે। આ રીતે તમારે મૂડી અને અનામત ગોતવાનું થશે। પ્રમાણ આપ્યું હોય, પ્રમાણમાં તમારે અલગ પાડવું હોય તો જેટલી સંખ્યા તમારે અલગ પાડવાની એ સંખ્યાને ગુણાકારમાં પોતાનું પ્રમાણ લેવાનું અને છેદમાં હંમેશા પ્રમાણનો ટોટલ લેવાનો, એટલે તમારે અહીંયા પ્રમાણ અલગ પડી જશે। એટલે આપણી મૂડી કેટલી આવી તો મૂડી 1,68,000 ને અનામત આવ્યું 42,000। આપું કાચું સરવું અહીંયા તમે બે બાજુ તમારો હવે આપણે સરખું આવી જાય। હવે આપણે દાખલા લખના હવે હવાલા ટીક કરીએ આપણે। હવે હવાલા આપણે ટીક કરી
तो काचू सरु आपणुं बनी गयुं। हवे काचा सरवाए उपरथी आपणे कई एंट्री क्यां थाय? शरूआतनो स्टॉक वेपार खातानी उधार बाजू आवे, पछी खरीदी ई वेपार खातानी उधार बाजू आवे, पछी देवादारो ई मिलकत लेणा बाजू आवे, पछी आवे देवादारो पेला उधार बाकी यंत्र आ गया, यंत्रो मिलकत लेना बाजू आवे, वीमा प्रीमियम नफा नुकसान खाता उधार बाजू आवे, जाहिरात खर्च नफा नुकसान खाता उधार बाजू आवे, फर्निचर मिलकत लेना बाजू आवे, चूकवानुं बाकी भाड़ू नफा नुकसान खाता उधार बाजू आवे, आवक माल गाड़ा भाड़ू खरीदीनो खर्चो वेपार खाता उधार बाजू आवे, रोकड़ सिलक मिलकत मिलकत लेना बाजू आवे, ऑफिस खर्च नफा नुकसान खाता उधार बाजू आवे, पेटर्न अदृश्य मिलकत मिलकत लेना बाजू आवे, फर्निचरनो घसारो तो ई फर्निचर घसारो बधो नुकसान कहेवाय, नफा नुकसान खाता उधार बाजू लखवानुं। परंतु जो तमने हवालामां एम कहे के फर्निचरनो घसारो नवेसरथी गणो तो आ घसारो री फर्निचर में प्लस करी देवो पड़े, परंतु अहींया आपणे हवालो नथी एवो 12मा धोरणमां हवाला तमारे आवशे, अत्यारे आमां नथी आपणे आ फर्निचरनो घसारो नफा नुकसान खाता उधार बाजू। हवे जमा बाकी री बाजू आवो, वेचाण वेपार खातानी जमा बाजू, पछी लेणदारो आपो देवुं मूडी देवा बाजू, लोन आई प्रतिभानी ई पण आपो देवुं मूडी देवा बाजू, घालखा अनामत ई नफा नुकसान खाता जमा बाजू, मळेल भाड़ू मळेल वटा बे आवक थई गई, आवक नफा नुकसान जमा बाजू, पछी आपणे मूडीने अनामत आपणे गोईतुं हतुं अनामत रही मूडी देवा बाजू आवे अने मूडी रही ए मूडीना फॉर्मेटनी अंदर आवे। नीचेना हवाला टीक करीए आपणे। पहेलो हवालो रह्यो आखर स्टॉकनो है, आखर स्टॉकनो हवालो टीक करवानो होय नहीं, डायरेक्ट एंट्री आपणे गणतरी करशुं। पछी 5000 माल नमूना तरीके मफत वेच्यो जेनी नोंध करवानी बाकी है, बीजो हवालो मफतमां माल वेच्यो कोई पण रीते माल जाय तो खरीदीमांथी बाद खरीदीने टीक करवानी अने मफतमां वेच्यो એટલે જાહેરાત खर्च थई गयो એટલે જાહેરાત खर्चने आपणे टीक करी। पछी भावनानो पोताना अंगत उपयोग माटे लीधेल 6000 माल नोंध वेचाण नोंधमां थई गई है। 6000 आपणे भावनाने माल आप्यो तो भावना आपणो कोने भागीदार है, अंगत उपयोग माटे लई गई है तो ये उपाड़ कहेवाय। तो उपाड़थी गયેલ माल खरीदमांथी बाद थाय, वेचाणमांथी बाद थाय नहीं अने वेचाणमां नोंध कर नाखी तो वेचाणमांथी बाद थशे तो वेचाणने टीक करवानुं। वेचाणमांथी बाद थाय એટલે બીજું આપણું સીધું देवादारो आपणा घटी जाए तो देवादारमां આપણે ટીક કરી। પછી अंगत उपयोग माटे लीधेलो है, अंगत उपयोग के कोईपण रीते माल ज्यारे खरीदीमांथी बाद थाय, खरीदीमां बाद थाय ए शुं कहेवाय अंगत उपयोग उपाड़ कहेवाय, उपाड़मां आपणे लखशुं बीजुं એટલે खरीदीने टीक करी। 4000 નું खरीद्યું खरीदोમાં લખવાનું, ખરીદીમાં એક ખરીદી ભૂલાઈ ગઈ 4000 તો ખરીદી વધી खरीदीने टीक करी એટલે બીજું સામે શું વધશે તો કે લેણદારો હશે, લેણદારને ટીક કરી। વીમા પ્રીમિયમ આપ્યો એટલે વીમા પ્રીમિયમ ટીક કરી। પછી દેવાદાર આપ્યા દેવાદારને ટીક કરી, એમાં ઘાલખાને ઘાલખા અનામત બે ગણવાની છે આપણે, એ ટીક કરી આપણે। પછી યંત્રો આપ્યા છે તો યંત્રને ટીક કરી, પેટર્ન્સ આપ્યા પેટર્નને ટીક કરી, ઓફિસ પગાર આપ્યો છે પણ ઓફિસ પગાર રહ્યો કે તમને આપ્યા અલગથી નથી આપ્યો, પગારમાં સમાયેલો એટલે પગારને આપણે ટીક કરી। તો આપણે સરખામણી શરૂઆત સૌથી પહેલાં આપણે લખી નાખી ફોર્મેટ અહીંયા આપણે મૂડી આપણે વધારો ક્યાંય આવ્યું નથી, વધારો ન લખી તો ચાલે। मूडी पर व्याज चोखो नफो उपाड़, उपाड़ में वधारो कहीं नहीं, उपाड़ पछी उपाड़ पर व्याज चोखी खोट आ चारे त्रण वस्तु बाद पछी रकम नाखवाना। चलो दाखला लखवानी शरूआत। सौथी पहला शरूआतनो स्टॉक आप्यो, शरूआतनो स्टॉक रह्यो वेपार खातानी उधार बाजू आवे, शरूआतनो स्टॉक तो शरूआतनो स्टॉक आपने केटलो आप्यो तो कि शरूआतनो स्टॉक आपने 30,000 आप्यो। त्यार पछी आगळ खरीदी वेपार खातानुं उधार बाजू, अहींया वेचाण आवशे तो खरीदी आपने केटली आपी है तो खरीदी आपी 1 लाख ने वेचाण आप्युं 2,50,000, खरीदी आपी 1 लाख वेचाण आप्युं 2,50,000। आगळ पछी आपे देवादारो, देवादार आवे मिलकत लेणा बाजू, ए अधवेचा लखवानो होय एमां हवालो है देवादारो, देवादारो आपणे केटला आप्या तो के 1 लाख। पछी लेणदारो एना उपर पण एक हवालो छे, लेणदारो आपणे केटला आप्या तो के 20,000। पछी आवे यंत्रो, ए मिलकत लेणा बाजू तो यंत्रो आपने केटला आप्या है, यंत्र आप्या 2 लाख आपने। पछी आपी प्रतिभानी 10% लीधेली लोन तो आपू देवुं थई गयुं, मूडी देवातुं प्रतिभानी लोन 10%। लोननो हवालो सीधो अंदर जवा दे, केटला है तो के 50,000। लोन आई एटले व्याज आपणे देवुं पड़े, કેટલા ટકા આપણે વ્યાજ દેવું પડશે, કઈ તારીખે લીધેલી છે તો તારીખ લખી 1
10/2014 થી હવે 10% આપે 50,000 પેલા 10% કરી તો કેટલા આવે તો કે 5,000 કઈ તારીખે લોન લીધી 1/10 થી લીધી 10 થી ગણી 10 11 12 1 2 ને 3 તો 6 મહિના 50,000 ના 10% કરો એટલે 5,000 અને 6 મહિનામાં કન્વર્ટ કરવા જેટલા મહિનામાં કન્વર્ટ કરો એટલા ગુણ્યા કરવાના 6 મહિનામાં કન્વર્ટ તો ગુણ્યા 6 આખા વર્ષમાં મહિના કેટલા 12 જો હંમેશા 12 વડે ભાંગી નાખવાના તો આપણે 2500 તો 2500 નું વ્યાજ ચૂકવવાનું બાકી છે આપણે તો ચૂકવવાનું બાકી લોન વ્યાજ કારણ કે વર્ષ પૂરું થઈ ગયું કે લોનનું વ્યાજ નથી આવેલું હવે ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ આપણા માટે ખર્ચ કહેવાય તો લોનનું વ્યાજ નફા નુકસાન ખાતાનું ઉધર બાજુ કેટલું આપ્યું તો કે 2500 આગળ એટલે લોનની અંદર તમારે ટકાવારી આપી એટલે હવાલો અહીંયા કરી જ નાખવાનો વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાનું ઉધર બાજુ એના પર હવાલો છે વીમા પ્રીમિયમ આપણને આપ્યું છે 9,000 આગળ જાહેરાત ખર્ચ એના પર પણ હવાલો છે જાહેરાત ખર્ચ આપણને આપ્યો હોય 6,000 ફર્નિચર મિલકત લેના બાજુ ફર્નિચર આપણને આપ્યું હોય 8,000 હવાલો નથી રકમના ખાનામાં ત્યાર પછી ઘાલખાદ અનામત ઘાલખાદનું ફોર્મેટ લખવું પડશે આપણે અહીંયા ઘાલખાદ કાચા સરવૈયાની ઘાલખાદ હવાલાની ઘાલખાદ અનામત હવાલાની 2 પ્લસ 1 લીટી મૂકીને ઘાલખાદ અનામત કાચા સરવૈયાની માઇનસ હવે આ રે કેમાં કાચા સરવૈયામાં આપી 6,000 તો કાચા સરવૈયાની ઘાલખાદ અનામત આપણને 6,000 આપી આગળ ચૂકવવાની બાકી ભાડું એમાં ચૂકવવાનું ચૂકવેલ ભાડું કેટલું આપણને આપ્યું જો કાઉન્સમાં તારીખ આવી આપણે રકમ આપી એટલે હવાલો થયો તો કે 12,000 ભાડું ચૂકવી દીધું પણ એવું કીધું કે 1 મહિનાનું ભાડું 1,200 રૂપિયા થવું જોઈએ 1 મહિનાનું ભાડું કેટલું થાય છે 1,200 રૂપિયા તો 1,200 લેખે આપણે ગણી 1200 ગુણ્યા વર્ષની અંદર 12 મહિનાઓ ગુણ્યા 12 કરી તો કુલ ભાડું આપણે કેટલું ચૂકવા જવું જોઈએ તો 14,400 ભાડું થવું જોઈએ વર્ષ પૂરું થાય એટલે ભાડું આપણે 14,400 ચૂકવવું જોઈએ પણ આપણે 12,000 ચૂકવ્યું તો ચૂકવવાનું બાકી કેટલું છે તો 2,400 જે ચૂકવવાનું બાકી બોલે આપણે કુલ ભાડું આપણે વર્ષ પૂરું થાય એટલે 14,400 દેવા પડે પણ હજી આપણે એને 12,000 ભાડું ચૂકવું છે તો આપણે હજી ભાડું ચૂકવવાનું બાકી છે કેટલું 2,400 તો ચૂકવવાનું બાકી આપણા માટે દેવું કહેવાય તો ચૂકવવાનું બાકી મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું તો કે 2,400 રૂપિયા ભાડું ચૂકવવાનું આપણે બાકી છે આગળ આવક માલ ગાળા ભાડું વેપાર ખાતાની ઉધર બાજુ આવક માલ ગાળા ભાડું તો આવક માલ ગાળા ભાડું આપણને કેટલું આપ્યું તો કે આપ્યું 4,000 ત્યાર પછી આપ્યું રોકડ સિલક મિલકત લેણા બાજુ તો રોકડ સિલક આપણને કેટલી આપી અહીંયા તો કે 30,000 ત્યાર પછી ઓફિસ ખર્ચો થયો નફા નુકસાન ખાતાનું ઉધર બાજુ ઓફિસ ખર્ચ આપણને કેટલો આપ્યો અહીંયા તો કે 20,000 હવાલો છે એના ઉપર ઓફિસ ખર્ચ પછી આવશે મળેલ ભાડું એટલે આવક થઈ ગઈ આપણી ને મળેલ વટાવ 2 આપ્યું છે તો મળેલ ભાડું આવકથી આવક બધી નફા નુકસાન ખાતાની જ્યાં બાજુ આવે મળેલ ભાડું 3,000 પછી મળેલ ભાડા પછી પેટર્ન એટલે મિલકત થઈ ગઈ પેટર્ન્સ તો પેટર્ન્સ આપણે એના પર પણ હવાલો છે તો કે 20,000 પછી આવે મળેલ વટાવ આવક બધી જમા બાજુ મળેલ વટાવ 2,000 પછી ફર્નિચરનો ઘસારો આપણને નવેસર અહીં ફર્નિચર ગણવાનું કીધું નથી આ ફર્નિચર પર ઘસારો ગણવાનું નીચે હવાલામાં કહીએ તો આ ઘસી આપણે કાચા શેરમાં ઘસારો આપ્યો હોય એમાં પ્લસ કરી પછી નવેસર ઘસારો ગણવા આપણે કીધું નથી એટલે ડાયરેક્ટ ઘસારો રહ્યો એ નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ વહી જશે ફર્નિચરનો ઘસારો આપણે કેટલો આપ્યો ફર્નિચરનો ઘસારો 2,000 આગળ હવાલાઓ
નીચેનો હવાલો આપણે જોઈ તો આખર હવે પછી આપણે મૂડીની અનામત આપણે બાકી આપણે બનાવ્યું હતું તો મૂડી આપણે કેટલી આવી હતી? તો મૂડી આવી હતી 1,68,000. કાચું સ્વરૂપ બનાવ્યું એમાં બાકી ગોતીને કર્યું હતું. બસ સામાન્ય અનામત એ પણ મૂડી દે બાજુ. અનામત કેટલું આવ્યું હતું? તો કે અનામત આપણને આવ્યું હતું 42,000. આ બે એન્ટ્રી આપણે બાકી હતી કરી. હવે આગળ નીચેના હવાલા જોઈને આપણે ગણતરી કરતા જાય નહીં. તો સૌથી પહેલાં આખર સ્ટોક આપણને 80,000 આપેલો હોય. જ્યારે ગણતરી કરવાનું કે તે ગણતરી કરવાની. આખર સ્ટોક આપણને 80,000, એમાંથી 10% માલની બજાર કિંમત 20% ઓછી અને 10% કરો એટલે 8,000 આવે. એમાં 20% ઓછા કરવાના કીધા. 8,000માંથી આપણે 20% ઓછા કરી તો 8,000 છે એને આપણે પહેલાં 20% કરી તો આપણી પાસે આવે 1,600. 8,000માંથી 1,600 જાય તો આપણી પાસે વધે 6,400. આ બેમાંથી ઓછું કોણ છે? તો કે આગળ 10,000 માલમાં સ્ટોક 10,000 રહ્યો. હવે એમાં 10,000 અલગ કરી એમાં રિપેરિંગ ખર્ચ આપેલો. રિપેરિંગ ખર્ચ જેટલો આપેલો એટલા ઓછો થઈ જાય માલ આપણી પાસે તો 9,000 થયા. તો આ બેમાં ઓછું કોણ? તો કે એટલે આ બેનો આપણે સરવાળો કરશો. હવે 80,000માંથી એક 8,000 વહી ગયા, 10,000 વહી ગયા. અહીં વધ્યો કેટલો આપણી પાસે? તો કે 80,000માંથી આપણે એક 8,000 કાઢ નાખી, એક 10,000 કાઢ નાખી તો આપણી પાસે 71,000 વધે. એક મિનિટ, 80,000માંથી એક આપણે 8 ને 10 18,000 કાઢવાના થાય તો આપણી પાસે 62,000 વધે. અહીંયા તો વધ્યો અહીં 62,000. 3 ભાગ પાડ્યા. એક 20% ભાગ પાડ્યો આપણે, એટલે 10% ભાગ પાડ્યો, એમાંથી 20% ઓછા કર્યા, પછી 10,000માં 1,000 સમારકામ ખંભળ્યું, 1,000 બાદ 9,000 આવ્યા ને વાંયે વધ્યા. બસ આમાં કાંઈ ઓછું કરવાનું કીધું નથી એટલે આપણે એ જ ધ્યાનમાં લઈ લઈશું. 1, 2 અને 3નો આપણે ટોટલ મારી, આ 3નો ટોટલ મારી તો આપણી પાસે આવે કેટલા? તો 62,000 પ્લસ 9,000 પ્લસ 6,400 એટલે ટોટલ આપણી પાસે આવે 77,400. મૂળ હતો 80,000, 77,000 ઓછો આ થયો એટલે આપણે આ ધ્યાનમાં લેવાનો થાય. તો ધ્યાનમાં આપણે કેટલા લેવાના થાય? તો 77,400. આખર સ્ટોક રહ્યો એ વેપાર ખાતાની જમા બાજુ, આખર સ્ટોક 77,400. બીજી એન્ટ્રી પાકા શેરમાં મિલકત લેણા બાજુ, આખર સ્ટોક 77,400. રેડી? આપણે ગણતરી કરીએ. રિપેરિંગ ખર્ચની કંઈ નોંધ થાય નહીં. હવે આગળ આપણે એમાં જોઈ તો 5,000નો માલ નમૂના તરીકે મફત વેચ્યો, જેની નોંધ કરો. નફત એટલે કોઈ પણ રીતે માલ જાય ખરીદીમાંથી બાદ થાય. કેટલાનો વેચ્યો? તો મફતમાં આપણે વેચ્યો કેટલાનો? તો કે 5,000નો નમૂના તરીકે વેચેલો. તો કે નમૂનાથી ગયેલ માલ, નમૂનાથી ગયેલ માલ, નમૂનાથી માલ ગયો એટલે જાહેરાત આપણી થઈ તો 5,000 જાહેરાત. નમૂનામાં આપેલ માલ 5,000. 6 ને 5 11 રકમના ખાનામાં ડાયરેક્ટ જવા દે આપણે. આગળ હવે પછી બીજી એન્ટ્રી, ભાવનાએ પોતાના અંગત ઉપયોગ માટે 6,000નો માલની નોંધ વેચાણ નોંધમાં થઈ ગઈ. પહેલાં વેચાણ નોંધમાં થઈ ગઈ, અહીંયાથી કાઢી, કારણ કે અંગત ઉપયોગ માટે માલ જાય વેચાણ નોંધમાં નોંધ ન થાય તો આપણે ભૂલથી લખેલ, ભૂલથી નોંધે કેટલાની લખાઈ ગયું? આપણે 6,000 અહીંયા ભૂલથી લખાઈ ગયા. તો વેચાણ ઘટ્યું એટલે આપણે દેવાદારો સીધા ઘટે, ભૂલથી નોંધે 6,000 અહીંયા ભૂલથી આપણે નોંધાઈ ગયા. આગળ એ આપણે બાદબાકી કરી નાખી એટલે આપણી પાસે અહીંયા વધે 94,000. ત્યાર પછી આગળ હવે અંગત ઉપયોગ માટે માલ લઈ ગયા એ તો અંગત ઉપયોગ માટે માલ લઈ જાય તો ખરીદીમાંથી બાદ થાય. અંગત ઉપયોગ માટે, અંગત માટે તો કેટલાનો માલ લઈ ગયા અંગત ઉપયોગ માટે? તો કે 6,000નો. અહીંયા 6,000 અંગત ઉપયોગ માટે લઈ ગયા તો એ ઉપાડ કહેવાય. તો ઉપાડની અંદર 6,000 આપણે 4,000નું ખરીદ્યું ભરત ખરીદમાં લખવાનું રહી ગયું છે. 4,000 આપણે ખરીદી કરી હતી નહીં નોંધેલ તો આ લખવાનું ભૂલાઈ ગયું. 4,000 આપણે લખવાના ભૂલાઈ ગયા. ખરીદી કરી હતી લખવાનું ભૂલાઈ ગયું. ખરીદી કરી એટલે આપણે બજારમાં રૂપિયા દેવાના 4,000 વધ્યા તો આપણે 24,000 રકમના ખાનામાં નહીં નોંધેલ ખરીદી
તો આપણે અહીંયા ખરીદીમાં લખવાના ભૂલાઈ ગયા, આપણે લખી નાખ્યા. આગળ 2 એન્ટ્રી. એક તો આપણે વેચાણમાં લખાઈ ગઈ છે ભૂલ સુધારી એટલે દેવાદાર સુધારા, પછી અંગત ઉપયોગતો એટલે ખરીદીમાંથી બાદ કર્યો અને ઉપાડ કર્યો. બીજી એન્ટ્રી એમાં એટલે 2 આપણે ભૂલ જ્યારે પણ ભૂલ આવે 2 એન્ટ્રી સુધારવાની, 2 એન્ટ્રી તમારે સાચી, કુલ 4 એન્ટ્રી થાય. આમાં 2 હવાલ હતા, પછી બીજો હવાલો ચાલુ થતો હતો એટલે આપણે બીજો કર્યો, ખરીદનો લખવાનું રહી ગયું હતું. પછી વીમા પ્રીમિયમ 30/6/2015 રોજ પૂરા થતા વર્ષના ચૂકવેલ 3000નો સમાવેશ થયેલો છે. તો આપણું વર્ષ આપણે કઈ તારીખે લખી તો 31/3/2015 આપણું રહ્યું 31/3/2015 પણ આ તારીખ આપણે એવું કીધું કે 3000 ચૂકવા એનું વર્ષ કદી પૂરું થાય તો કે 30/6/2015. આપણે હિસાબ અહીંયા કરી તો અગાઉના અહીં ડિફરન્સ જુઓ તો 3 માસનો ડિફરન્સ છે. તો આ 3 મહિનાનો તમે પૈસા રહ્યા અગાઉથી ચૂકવી દીધા છે તમે. હજી 3 મહિના આવે હિસાબી 2016માં ધ્યાનમાં લેવાનો હોય, અત્યારે ધ્યાનમાં ન લેવાનું આપણે એનું. તો 3 મહિનાના હિસાબના પૈસા અગાઉ ચૂકવી દીધો. તો આખા વર્ષના કેટલા તો કે 300 રૂપિયા. એને ગુણ્યા આપણે 3 મહિના તો ગુણ્યા 3/12 કરી તો આપણે 750 આવે. 3 મહિના આખા વર્ષના 3000 હોય તો ગુણ્યા આપણે 3 મહિનામાં ફેરવા હોય તો ગુણ્યા 3/12 કરો એટલે 3 મહિનાનું તમને મળી જાય. તો વીમા પ્રીમિયમ આપણું રહ્યું એ 750 3 માસનું આવે. 3 માસનું વીમા પ્રીમિયમ રહ્યું તો આપણે કઈ રીતે કરવાનું હોય 3000 ગુણ્યા કેટલા મહિનામાં કન્વર્ટ કરવું તો કે 3 મહિનાના અગાઉથી ચૂકવા છે. ભાંગા હંમેશા 12 લેવાના એટલે 750 તો અગાઉથી ચૂકવેલ. શું કામ અગાઉથી આપણે હિસાબ અહીંયા કરીએ, આ મહિનો જે આવવાનો બાકી લે અગાઉથી આપણે આના આ 3 મહિનાના પણ આપણે અહીંયા હિસાબમાં ધ્યાનમાં લીધેલા એટલે અગાઉથી ચૂકવી દીધા કહેવાય. તો બીજી એન્ટ્રીને અગાઉથી ચૂકવા છે અહીંયા આપણે બાદ કરીને રકમના ખંડમાં જવા દઈએ. 9 આપણે 9000માંથી 750 જાય તો આપણે 8250 વધે. આપણી પાસે કેટલા વધે તો કે 8250 અગાઉથી ચૂકવું. હજી આપણે રૂપિયા દેવા નથી, બીજાને અગાઉથી દઈએ તો આપણી મિલકત કહેવાય. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 750 રૂપિયા આપણે અગાઉથી ચૂકવાય. પછી આગળ દેવાદારમાં 10,000નો દેવાદાર નાદાર જાહેર થયો તેના રિસીવર પાસે 80 પૈસા મળશે. આવા ઓલો પહેલી વાર આવ્યો. તો જે એક વ્યક્તિ પાસેથી આપણે કેટલા 10,000 લેવાના હતા તો 80 પૈસા એટલે કે પૈસા આપણે કેમ લખાય તો 0.80 લખાય. આ 80 પૈસા થયા. 80 પૈસા લેખે આપણે રૂપિયા મળશે તો 10 આપણે આટલા મળશે એને ગુણ્યા આપણે 10,000 કરી તો આપણે 8,000 રૂપિયા આપણે એની પાસે મળશે. 10,000 ગુણ્યા 80 પૈસા કરી એટલે 8,000 રૂપિયા પણ મળશે. ન આવડે પૈસા તો 80% કરી નાખવાના. 10,000ના 80% કરો એટલે 8,000 આવે. તો 8,000 રૂપિયા મળશે તો એની પાસે કેટલા રૂપિયા નહીં મળે તો 2,000 રૂપિયા નહીં મળે આપણને. તો જે રૂપિયા ન મળે એ ઘાલખાદ કહેવાય આપણી. તો ઘાલખાદ આપણે દેવાદારમાંથી બાદ કરી ઘાલખાદ હવાલાની 2,000 રૂપિયા આપણને મળશે ને એની પાસેથી બાદ કરી નાખેલા આપણી પાસે વધ્યા 92,000. 10,000 લેવાના હતા એ વ્યક્તિ પાસેથી આપણને 80% એટલે કે 80 પૈસા લેખે 8,000 એ લોકો આપણને આપશે એવું કીધું. તો 2,000 રૂપિયા નહીં આપે, જે રૂપિયા આપણે બજારમાંથી લેવાના હોય ન આપે, ન મળે એમ હોય તો ઘાલખાદ કહેવાય. તો ઘાલખાદ આપણે 2,000 બાદ કરી. 10,000માંથી 8,000 બાદ કરો 2,000. ઘાલખાદ હવાલાની આપણી પાસે કાચા સમયની આપી નથી, 2,000 ઘાલખાદ હવાલાની આવી. પછી આગળ એમાં અને 5% ઘાલખાદ અનામત. હવે અહીંયા તમે અત્યાર સુધી આપણે આની ટકાવારી કરી પણ જ્યારે રિસીવર વાળો આવે 80 પૈસા લેવું આવે તો અહીંયા આપણે કેટલી ઘાલખાદ બાદ કરી તો 2,000. અહીંયા 2,000 ધ્યાનમાં નહીં લેવાની. કેલ્સીની અંદર તમારે આપણે 94,000 છે અહીંયા આપણે 10 પૂરેપૂરા બાદ કરવાના તો આપણી પાસે 84 વધે. ઘાલખાદ અનામત રહી પૂરી રકમ ઉપર ગણાય. ઘાલખાદ અનામત ધ્યાન રાખજો. અને ઘાલખાદ આપણે લખાય કેટલી જેટલા મળવાના ન હોય એટલી જ લખાય તો એટલી લખીએ એટલે બાદ બાકી આપણે 94 પણ ઘાલખાદ આપણે પૂરેપૂરી રકમ ઉપર ગણી જે વધે એના ઉપર ઘાલખાદ ઉપર અનામત ગણાય. તો 94,000 હતા એમાંથી 10,000 આપણે બાદ કરી આપણે આપ્યા હતા એ રિસીવર વાળા તો આપણે પાસે 84,000 એના 5% કરવાના હંમેશા. તો 84,000ના 5% કરી આપણી પાસે આવે 4,200. તો ઘાલખાદ અનામત 4,200 બાદ થાય માઇનસ. તો 92,000માંથી આપણે કાઢી તો આપણી પાસે વધે 87,800. હું તો આપણી જ લખવાની ઘાલખાદ 2,000 પણ ઘાલખાદ અનામત ગણી પૂરી રકમ ઉપર ગણીને પછી ગણવાનું 84 ઉપર. આ યાદ રાખજો. ખાલી 12મા ધોરણમાં આવો વાલો આવશે. પૂરી રકમ ઉપર ઘાલખાદ અનામત ગણાય. ઘાલખાદ તો આપણે ગણવાની એટલી પણ ઘાલખાદ અનામત પૂરી રકમ ઉપર ગણાય. આપણે બાદ બાકી રફમાં કરવી પડે એની. તો આપણે ઘાલખાદ અનામત કેટલી આવી તો કે 4,200. અને આપણે ટોટલમાં 4, 5, 6 તો 6,200માં 6,000 એટલે આપણી પાસે 200 રૂપિયા વધે. આગળ યંત્ર પર 20% લેખે ઘસારો. અહીંયા આપણે ઘસારો ગણી તો અહીંયા આપણે લખી નાખાય કેટલા ઉપર આપણે ગણ્યા હતા તો 84,000
ના 5%. રેડી, આપણને ખબર પડે. તો ઘસારો આપણે 20% લીધો. 20% લીખે આપણે ઘસારો ગણી તો યંત્રનો ઘસારો તમે ગણવા જાઓ તો 40,000 20% લીખે થાય. તો 2 લાખમાં 40,000 જાય એટલે 1,60,000 વધે. તો યંત્રનો ઘસારો આપણો કેટલો આવ્યો તો કે 40,000 આવ્યો. તો યંત્રનો ઘસારો 40,000. આગળ પેટર્નની ફેર આંકણી 17,000. તો પેટર્ન રહ્યા એની નવી કિંમત ગણી એટલે 17,000 કિંમત આવી. ફેર આંકણી તો કેટલા ઘટ્યા તો કે 3,000 ઘટી ગયા. ફેર આંકણી નવી કિંમત બધી હોય એ રકમના ખાનામાં જાય. તો કેટલા 20માંથી આપણે કાઢી તો 17,000 વધે તો કે 3,000. તો આપણે કેટલા માંડી વેડ્યા છે તો પેટર્નમાંથી આપણે પેટર્નના 3,000 એ માંડી વેડ્યા. એમાં ઘસારો અદર્શ્ય મિલકત જે ઓછી થાય ને માંડી વાળેલી કહેવાય, માંડી વાળેલ. તો અદર્શ્ય મિલકતના 3,000 આપણે માંડી વેડ્યા. માંડી વાળેલ પેટર્ન્સ કેટલા તો કે 3,000 આપણે ઓછા કરી નાખ્યા. આગળ ઓફિસ પગારમાં 1,500 ચૂકવવાનો બાકી છે. તો આપણો પગાર રહ્યો ઓફિસ પગાર છે ચૂકવવાનો બાકી છે. તો 20,000 તો આપણે ખર્ચ કર્યો, હજી 1,500 રૂપિયા ચૂકવવાના બાકી એટલે વધ્યા. તો આપણે ટોટલ જુઓ તો કેટલો થાય 21,500 ચૂકવવાનો બાકી પગાર આપણો બોલે છે. તો પગાર ચૂકવવાનો બાકી, બજારમાં રૂપિયા ચૂકવવાનો બાકી આપણું દેવું થયું. તો ચૂકવવાનો બાકી પગાર 1,500 રૂપિયા. અહીંયા તમારા બધી હવાલાને બધું પૂરું થઈ ગયું. હવે આપણે ટોટલ કોઈ બાકી લઈ જવાનો બાકી નથી. તો અહીંયા ટોટલ વહી ગયો બારે, અહીંયા વહી ગયો, અહીંયા બારે ટોટલ વહી ગયો, બધે બારે વહી ગયો, અહીંયા બારે વહી ગયો, અહીંયા છેલ્લે થાય. હવે આપણે અહીંયા જોઈએ, અહીંયા આપણે બાકી છે હજી બહાર લઈ જવાનો ટોટલ. તો આપણે 1 લાખ આપ્યા છે, એમાં આપણેથી 5,000 પહેલાં બાદ કરી, પછી 6,000 બાદ કરી, પછી એમાં 4,000 પ્લસ કરી એટલે આપણી પાસે વધે 93,000 વધે. તો આપણી ખરીદી હવે કેટલાની વધી તો કે 93,000ની ખરીદી આપણી પાસે વધી. પછી આપણે વેચાણમાં કરી તો 2,50,000માંથી 6 કાઢી એટલે 2,44,000 વધે આપણી પાસે. કેટલા વધે 2,44,000. આપણે ટોટલ મારી આ બાજુ ઓછી રકમ એટલે ટોટલ આપણો જમા બાજુ વધારે આવશે 2,44,000. એમાં આપણે 77,400 ઉમેરી આપણે તો આપણી પાસે આવે 3,21,400. કેટલો આવ્યો 3,21,400. આપણે આ બાજુ મૂકી 3,21,400. એમાંથી આ ત્રણેય રકમ બાદ કરી તો -30,000 -93,000 -4,000. તો આપણી પાસે વધે 1,94,400 વધે. 1,94,400. એને શું કહેવાય તો કે કાચો નફો. કાચો નફો ઉધાર બાજુ એટલે જમા બાજુ જાય. કાચો નફો કેટલો આવ્યો તો કે 1,94,400. હવે આમાં ટોટલ આપણે જોવા જાય કઈ બાજુ વધારે લાગે છે તો આ રકમ બધી નાની આપણે ટોટલ જમા બાજુ જ વધારે આવશે. 1,94,400 પ્લસ 3,000 પ્લસ 2,000. અહીંયા ટોટલ આપણે આવશે 1,99,400. 1,99,400 એ રકમ આ બાજુ મૂકી 1,99,400. એમાંથી આ બધી રકમ આપણે બાદ કરીએ અથવા ટોટલ કરીને બાદ કરી તો કે પેલા 2,500, પછી 8,250, પછી 11,000, પછી 200, પછી 14,400, પછી 21,500, પછી 2,000 પ્લસ પછી 40,000, પછી 3,000. બધું બાદ કરી એટલે આપણી પાસે વધે 96,550 વધે. તો કે 96,550 રૂપિયા આવે. એ આપણો ચોખ્ખો નફો. આપણે નફો કેટલો કર્યો તો કે 96,550 નફો કર્યો. તો એ આપણે ચોખ્ખા નફાની મૂડી પર વ્યાજ નથી, ઉપર પર વ્યાજ નથી, ખોટે ન આવે. તો 96,550 એનો ટોટલ મારી આપણે બેનો મૂડીનો 96,550 પ્લસ 1,68,000. તો આપણી મૂડી રહી એ અહીંયા રહી 2,64,550માંથી આપણે 6,000 કાઢી નાખીએ આપણે ઉપરના. તો આપણી પાસે 2,58,550 વધે આપણી પાસે. હવે મિલકત લેના બાજુ આપણે ટોટલ મારી તો આપણી પાસે અહીંયા કેટલા છે આપણે તો કે 2,58,550 પ્લસ 24,000 પ્લસ 50,000 પ્લસ 2,500 પ્લસ 2,400 પ્લસ 42,000 પ્લસ 1,500 એટલે ટોટલ મારી લે 3,80,950 આવે. 3,80,950. હવે આ બાજુ એટલા જ આપણે આવે
3,80,950. હવે આપણે ટોટલ મારી એટલો બે બાજુ આવી જાય કે નહીં? તો 1,60,000, 17,000, 8,000, 87,800, 30,000, 77,400 અને 750. એટલે 3,80,950. બે બાજુ ટોટલ સરખો આવી ગયો. આપણો દાખલો સાચો છે. આ દાખલો એકવાર જાતે તમે પહેલાં કાચું સ્વરૂપ બનાવજો, એમાં મૂડીની અનામત ગોતજો, પછી દાખલો ગણજો. એમને થશે નહીં, કારણ કે આ દાખલાની અંદર મૂડીની અનામત તમને ગોતવાની કીધી, તમને આપેલી નથી. તો અહીંયા જોવા જઈએ 11મા ધોરણના વાર્ષિક હિસાબ હતા એ આપણે પૂર્ણ થયા એમ. હવે આપણે જ્યારે નવું સત્ર ચાલુ થશે ત્યારે આપણે 12મા ધોરણની અંદર હવે કોર્સ આપણે ચાલુ કરવાનો થશે. અહીંયા 11મા ધોરણનો કોર્સ આપણે પૂર્ણ કરી. હવે તમારે 11મા ધોરણમાં એક પણ વિડીયો નહીં આવે. 7 તારીખથી લગભગ આપણે ચાલુ થવાની તૈયારી બતાવે. સ્કૂલ એટલે કે સ્કૂલ તો ચાલુ નથી થવાની, પણ વિડીયો આપણે સત્ર ચાલુ થઈ જશે એટલે વિડીયો આપણે 90% ચાલુ થઈ જશે 12મા ધોરણના. એટલે એમાં આપણે ધ્યાન દેવાનું થશે 12મા ધોરણની અંદર. આ તમે એકવાર રિવિઝન હજી વાર્ષિક હિસાબનું કરી નાખજો. એમાં પહેલું ને બીજું ચેપ્ટર સીધું વાર્ષિક હિસાબનું આવશે, ચાલુ કરવાનું થશે આપણે. રેડી? આ ચાલુ કર્યું એના પછી તરત જ એમાં પણ વાર્ષિક હિસાબ જ આવશે, આપણે એ જ ચાલુ કરવાનું થશે આપણે. એમાં પણ 11 માર્કનો દાખલો આવે, આમાં પણ 12 માર્કનો હતો. એટલે તમે એકવાર આમાં જે હવાલા હતા એ જ બધું આપણે કોપી એમાં આવશે. થોડોક જ ખાલી ફેરફાર થાય, બાકી બધી એન્ટ્રી આની કરી આપણે એ જ રીતે. હવે કાચા સર્વેની એક એન્ટ્રી ને હવાલાની 2 એન્ટ્રી થાય છે, એ જ રીતે આમાં એન્ટ્રી કરી એ જ રીતે થાય. હવે આ તમારે 11મા ધોરણના હવા વિડીયો હવે અહીંથી આપણે કોર્સ પૂર્ણ કરી. હવે આપણે વિડીયો 11મા ધોરણમાં નહીં આવે. 99% 7 તારીખથી તમારે 12મા ધોરણના વિડીયો ચાલુ થઈ જશે. આપણે આજનો લેક્ચર પૂર્ણ કરી. અસ્તુ.